સમગ્ર રાજ્યમાં વિસાવદર અને ત્યાંના ધારાસભ્ય છે તે ચર્ચાનું હંમેશા કેન્દ્ર રહેતા હોય છે. ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢને 10 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે વિકાસ કામો માટે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વિપક્ષના ધારાસભ્યો જો વિકાસ કામો માટે આટલી મોટી ગ્રાન્ટ છે તે મંજૂર કરાવી શકતા હોય તો સત્તાધારી પક્ષના જે ધારાસભ્યો છે તે કેમ પોતાના મત વિસ્તારમાં વિકાસ કામો માટે જે ગ્રાન્ટ છે તે મંજૂર નથી કરાવી શકતા અથવા તો મંજૂર થયેલી ગ્રાન્ટ છે તે વાપરતા નથી. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા અહેવાલો સામે આવે છે કે જેમાં સાંસદોને મળેલી ગ્રાન્ટ છે તેનો અમુક ટકાનો પણ ઉપયોગ સાંસદોએ નથી કર્યો, સાથે જ ધારાસભ્યોને જે ગ્રાન્ટો મળે છે તેનો ઉપયોગ વિકાસ કામો માટે થતો નથી. ઘણી વખત આપણે જોઈએ કે ધારાસભ્યો છે વિકાસ કામો કેવા કરે છે તો કે રોડ રસ્તા અમુક છે તે બનાવતા હોય છે. ઘણી વખત તો રોડ રસ્તાઓ, પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ લોકો વંચિત રહી જતા હોય છે, પરંતુ તે મળતી જે ગ્રાન્ટ છે તેનો ઉપયોગ નથી કરતા. અને બીજું એક વસ્તુ છે કે પોતાના મત વિસ્તારમાં જે બાંકડાઓ છે બેસવાના પોતાના નામવાળા તેમાં ખર્ચ કરે છે કારણ કે તેમાં તેમનું નામ આવે છે, પરંતુ વ્યક્તિની જે પ્રાથમિક જરૂરિયાતો છે, જે તેને સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી. સુવિધાનો અભાવ છે. સરકાર પૈસા આપે છે પરંતુ ક્યાંક જે પ્રતિનિધિઓ છે તેની કહેવાય છે કે એક પ્રકારની વૃત્તિ છે એ કામ કરવાની નથી હોતી, અથવા મળે છે તો તેને વાપરવી નથી અને જવાબદાર લોકો છે તે આળસ કરતા હોય છે. તેથી ક્યાંક અમુક મત વિસ્તારો છે ત્યાં વિકાસના નામે તમને વરવા જ દ્રશ્યો હંમેશા જોવા મળતા હોય છે, વિનાશ જ જોવા મળતો હોય છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ પણ રોડ રસ્તાઓ નથી, પીવાના પાણીની સુવિધાઓ નથી, શાળાઓ નથી. આમ તમે આદિવાસી પટ્ટાની જે વાત કરો કે ત્યાં પોસ્ટિંગ માટે અધિકારીઓ છે પૈસા ભરતા હોય છે, પરંતુ ત્યાં વધારે ગ્રાન્ટ મળે છે તેમ છતાંય ત્યાં કામો નથી થતા. તેની સામે તમે વિસાવદર જુઓ કે ત્યાં વિપક્ષના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે અને આપણે ચૂંટણી વખતે પણ જોયું હતું કે જે કિરીટ પટેલ છે તેમણે કહ્યું હતું કે વિપક્ષના ધારાસભ્ય આવશે તો કામ નહીં કરી શકે કારણ કે તે વિકાસ કામો માટેની તેમને ગ્રાન્ટ મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ હોય ને. જ્યારે વિપક્ષમાં કોઈ ધારાસભ્ય હોય ત્યારે તેના માટે સૌથી ચેલેન્જિંગ વસ્તુ એ જ હોય કે સત્તાધારી પક્ષ પાસેથી કેવી રીતના કામ કઢાવવું, કારણ કે તેમના જે પ્રશ્નો છે, તેમના જે મુદ્દાઓ છે તે મૂકવા અને જો કદાચ સાચો મુદ્દો છે, સાચો પ્રશ્ન છે તો તેનો વળતો પ્રહાર અથવા જવાબ મળવો, તો સમસ્યાનું સમાધાન આવવું એ પણ ખૂબ અઘરી વાત હોય છે. ત્યારે વિસાવદરની જે આખો મત વિસ્તાર છે ત્યાં રોડ રસ્તાઓ સહિતના જે પ્રાથમિક સુવિધાઓ છે તેના માટે 10 કરોડની ગ્રાન્ટ છે ગઈકાલે પાસ થઈ છે અને વિપક્ષના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમને લઈને પણ પ્રતિક્રિયા આપી છે. શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. અત્યંત ખુશ ખબર એ છે કે આજે જુનાગઢ તાલુકો, ભેસાણ તાલુકો અને વિસાવદર તાલુકો, આ ત્રણેય તાલુકાઓના તમામ ગામોના જરૂરી વિકાસના કામો કરવા માટે અંદાજિત 7.5 કરોડ રૂપિયા વત્તા 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ એમ મળીને અંદાજિત 10 કરોડ રૂપિયા મંજૂર થયા છે. આજે રાજ્યના શિક્ષણ મંત્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા સાહેબની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા આયોજન સમિતિની ઓનલાઈન મીટિંગ મળી હતી. આ મીટિંગમાં વિસાવદર તાલુકાના ગામો, ભેસાણ તાલુકાના ગામો અને જુનાગઢ તાલુકાના ગામો, એટલે કે મારી વિધાનસભા મત વિસ્તારના તમામ ગામોની અંદર સીસી રોડ, ગટરનું કામ, સ્ટ્રીટ લાઇટનું કામ, સાફ સફાઈનું કામ, શમશાનનું કામ, આંગણવાડીનું કામ, પૂર સંરક્ષણ દિવાલનું કામ, નાળા પુલિયાનું કામ, આવા અનેક નાની નાની જરૂરિયાતો જે હોય ગામની, એ બધા જ જરૂરિયાતો વાળા કામ કરવા માટે અંદાજિત 10 કરોડ રૂપિયા, જેમાં 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મળીને 10 કરોડ જેટલા રૂપિયા આજે વિસાવદર મત વિસ્તારના અલગ અલગ ગામોના અલગ અલગ કામ કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું સૌ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપણા મત વિસ્તારમાં 10 કરોડ રૂપિયાના વિકાસના કામો થવાના છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ 30 કરોડ રૂપિયાના અલગ અલગ નવા રોડ પણ આપણા મત વિસ્તારમાં મંજૂર કરી ચૂક્યા છે, જેનું કામ પ્રગતિ હેઠળ છે. એટલે હમણાં જ જો હું કહું તો 40 કરોડ રૂપિયા, જેમાં 30 કરોડ રૂપિયા માત્ર રોડના કામ બાબત, 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ, 2.5 કરોડ રૂપિયા
ધારાસભ્યની ગ્રાન્ટ એમ મળીને આપણા વિસાવદર મત વિસ્તારની અંદર 40 કરોડ રૂપિયા વિકાસના કામો કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે જે અત્યારે જિલ્લા આયોજન મંડળ તરફથી આપણા મત વિસ્તારના અલગ અલગ ગામોમાં જે કઈ કામો મંજૂર થયા છે એ કામોનું લિસ્ટ મેં મારા ફેસબુક ઉપર મૂક્યું છે. દરેક વ્યક્તિ પોતાના ગામમાં કયું કામ મંજૂર થયું છે એ ચેક કરી લે. અને હવે જે કઈ કામો મંજૂર થયા છે એ કામ કરાવવા માટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. કેમ કે ગામની અંદર જે કઈ પણ કામો મંજૂર થયા છે એ તમામ કામો કરવાની અને પૂરા કરાવવાની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત પાસે હોય છે. એટલે ગામમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર, શમશાન ફરતે દિવાલ, શમશાનની છાપરી, પૂર સંરક્ષણ દિવાલ, આંગણવાડીની ફરતે દિવાલ, અન્ય કોઈ પણ પ્રકારના કામો મંજૂર થયા હોય તો એ તમામ કામ ચાલુ કરવાની અને પૂરા કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયત પાસે હોય છે. પરંતુ આ કામની તાંત્રિક મંજૂરી એટલે કે TSAS એસ્ટિમેટ સર્વે અને ટેકનિકલ સર્વે કરવા માટે તાલુકા પંચાયતના એન્જિનિયરોની જરૂર પડતી હોય છે. તો ગામના દરેક જાગૃત નાગરિકોને એટલી જ વિનંતી છે કે તમારા ગામના તલાટી મંત્રીનો સંપર્ક કરો અને તાલુકા પંચાયતમાં રહેલા SO નો સંપર્ક કરો. SO આનો સંપર્ક કરવાથી તમારા ગામના કામો ચોમાસા પહેલા ઝડપથી ચાલુ પણ થઈ શકશે. અને જો ગ્રામ પંચાયત અને સરપંચ સાહેબ વ્યવસ્થિત રસ લેશે તો ઝડપથી પૂરા પણ થઈ શકશે. ફરી એક વખત 30 કરોડના રોડના કામો, 7.5 કરોડ રૂપિયાના માળખાકીય વિકાસના કામો અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ કુલ મળીને 40 કરોડ રૂપિયા વિસાવદર મત વિસ્તારમાં મંજૂર થવા બદલ હું વિસાવદર મત વિસ્તારના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. જય જય ગરવી ગુજરાત. હવે સૌથી મહત્વનું એ છે કે કિરીટ પટેલ આનો શું વળતો જવાબ આપે છે, કારણ કે ચૂંટણી વખતે જે એકબીજા પર પ્રહારો કરવામાં આવ્યા હતા કે જો વિપક્ષના ધારાસભ્ય વિસાવદરમાં આવશે તો કામ નહીં કરી શકે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ સાબિત કરી દીધું છે કે જો કામ કરવાની એક પ્રકારનું ખંત હોય તો તમે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય કે ગમે ત્યાં હોય તમે કામ કરાવી શકો છો. એટલે જનતા તમારું શું માનવું છે કે ગોપાલ ઇટાલિયા છે એ વિસ્તારના ધારાસભ્ય છે ને આટલી મોટી ગ્રાન્ટ છે તેમણે પાસ કરાવી છે, તો તમારું જે કંઈ પણ માનવું હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.